નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝ એનાલિસિસમાં। હું છું આપની સાથે જિજ્ઞાસા। મંતવ્ય ન્યૂઝ એનાલિસિસમાં દિવસભરની મોટી ઘટનાઓનું એનાલિસિસ કરીએ છીએ। સૌથી પહેલા વાત કરીશું, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ રાજ્યોના મુખ્યપ્રધાન સાથે વાતચીત કરી। આ દરમિયાન પીએમએ સંકેત પણ આપી દીધા છે કે જ્યાં હોટસ્પોટ વિસ્તાર છે, જ્યાં વધુ કેસો છે, ત્યાં લોકડાઉન યથાવત રહી શકે છે। ઓરિસ્સા, ગોવા અને મેઘાલયે લોકડાઉન વધારવાની તરફેણમાં વાત કરી છે, તો બિહારે પણ લોકડાઉન વધારવા પર ભાર મૂક્યો છે। અલગ અલગ રાજ્યોના મુખ્યપ્રધાનોએ પોતપોતાની વાત મૂકી હતી। રેડ ઝોનમાં વિશેષ કાળજી લેવા માટે આહવાન પણ કરવામાં આવ્યું છે, એટલે જ્યાં વધુ કેસો છે, હોટસ્પોટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે, ત્યાં લોકડાઉન લંબાઈ શકે છે। વધુ કેસ ત્યાં લોકડાઉન યથાવત રાખવાના સંકેત પણ મળ્યા છે અને આજ અંગે વધુ વિગતો મેળવીશું। ન્યૂઝરૂમથી સંવાદદાતા અરુણ જોડાયા છે। અરુણ, લોકડાઉન અથવા લોકડાઉન લંબાઈ શકે છે એવા વિસ્તારો કે જ્યાં વધુ કેસ છે, હોટસ્પોટ વિસ્તારો છે, એવા સંકેત વડાપ્રધાને આજની વિડીયો કોન્ફરન્સની જે બેઠક હતી મુખ્યપ્રધાનો સાથેની એમાં મળી ચૂક્યા છે। જિજ્ઞાસા, સમગ્ર દેશમાં જે હાલના તબક્કે કોરોના વાયરસની સંખ્યા દિન પ્રતિદિન અને ઉત્તરોત્તર જે રીતે વધતી જાય છે, ન માત્ર કોરોના વાયરસ કેસની સંખ્યા પરંતુ મૃત્યુનો આંક પણ જે રીતે ચિંતાજનક રીતે ઊંચો જતો જાય છે। બીજી બાજુ જોઈએ તો જે રીતે સમગ્ર દેશમાં હાલના તબક્કે લોકડાઉનની પરિસ્થિતિ છે, આ લોકડાઉન 2D તબક્કાની જે સ્થિતિ છે એ 3 મેના રોજ સમગ્ર મુદત તેની પૂર્ણ થાય છે। ત્યારે હવે પછી કયો નિર્ણય લઈ શકાય તે સંદર્ભે સમગ્રતઃ સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાની ત્રીજી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી। મહત્વપૂર્ણ રીતે આ વિડીયો કોન્ફરન્સ લગભગ 3 કલાક સુધી ચાલી હતી, જેમાં 9 રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વડાપ્રધાને વિડીયો કોન્ફરન્સથી સીધો સંપર્ક કર્યો હતો। મહત્વપૂર્ણ રીતે સમગ્ર આ વિડીયો કોન્ફરન્સ દરમિયાન પોતાના રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ, ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નીતિ નિયમોનું પાલન કયા પ્રમાણમાં થાય છે, સમગ્ર રાજ્યોમાં જોઈએ તો જે તે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કેવી છે, તેમજ કોરોના વાયરસના સંદર્ભમાં અંતિમ શું પરિસ્થિતિ છે તે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા માટેનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાજનાથસિંહ પણ કેબિનેટ પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા। મહત્વપૂર્ણ રીતે સમગ્રતઃ સમીક્ષા દરેક રાજ્યોના મુખ્યમંત્રી સાથે કરી હતી, જેમાં 9 રાજ્યોના મુખ્યમંત્રી સુધી તેમણે ચર્ચા કરી હતી, જેમાં ખાસ કરીને 4 રાજ્યોના મુખ્યમંત્રી કે જેમાં ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, બિહાર અને ગોવા, એમણે હજુ પણ લોકડાઉન લંબાવવું જોઈએ તેવો સામાન્ય સૂર વ્યક્ત કર્યો છે। મહદઅંશે હાલના તબક્કામાં જે પરિસ્થિતિનું સર્જન થયું છે તેના આધારે અને જે રીતે કોરોના વાયરસ હજુ પણ શમવાનું નામ લેતો નથી ને દર્દીઓની ઉત્તરોત્તર સંખ્યા પોઝિટિવ કેસીસની જે વધી રહી છે તેને અંકુશમાં લેવા હજુ પણ લોકડાઉનની આવશ્યકતા છે। એટલું જ નહીં, લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે હજુ પણ જનજાગૃતિની આવશ્યકતા છે તેવો સામાન્ય સૂર પણ વ્યક્ત થયો છે ને પરિણામે સમગ્રતઃ રીતે આ ચર્ચાના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દિશામાં હકારાત્મક અભિગમ અપનાવ્યો છે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે। મહત્વપૂર્ણ રીતે જે લોકડાઉન અને સામૂહિક પ્રયાસથી તેને સફળ બનાવવા માટેનો જે પ્રયાસ થયો છે તેને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિરદાવ્યો હતો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ બેઠકમાં તમામને જે રીતે લોકડાઉનનો અમલ થયો છે તેને બિરદાવ્યો હતો। સમગ્રતઃ રીતે જોઈએ તો હાલના તબક્કે હવે 3 મેના રોજ જે લોકડાઉન 2 પાર્ટ પૂરો થઈ રહ્યો છે, ત્યારે હવે પછી શું કરવું સંદર્ભે મુખ્યત્વે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી। હાલના તબક્કે હવે ટૂંક જ સમયમાં એટલે કે આગામી સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 3 પહેલાં વધુ એક પ્રજાને રાષ્ટ્રજોગ સંદેશો આપે, તેમાં લોકડાઉન સંદર્ભે પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરે અથવા કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવે એવી સંભાવના પ્રબળ બની છે। પરંતુ મહદઅંશે હાલના તબક્કે સમગ્ર દેશની પરિસ્થિતિ જોતા ચોક્કસ રીતે લોકડાઉન લંબાવવામાં આવે, તેની મુદત લંબાવવામાં આવે એટલે વધુ એક તબક્કા સુધી હજુ પણ લોકડાઉનમાં લોકોએ રહેવું પડે અને જનજાગૃતિ કેળવીને
કોરોના વાયરસને નાથવા માટે, તેની સામે લડવા માટે ઝઝૂમવું પડશે એવી શક્યતા પ્રબળ બની છે. જી બિલકુલ અરુણ, જે પ્રકારે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી 9 રાજ્યોના મુખ્યપ્રધાનો જોડાયા હતા, કેટલા રાજ્યોએ સમર્થન આપ્યું છે લોકડાઉન વધારવાની તરફેણમાં, અને ખાસ કરીને એવા વિસ્તારો કે જ્યાં વધુ કેસ છે એવા રાજ્યોમાં તો લોકડાઉન લંબાવવાની પૂરેપૂરી શક્યતાઓ છે, સંકેત પણ મળી ચૂક્યા છે, એટલે લોકોએ પણ એ પ્રમાણે તૈયારી દાખવવી પડશે, વધુ સતર્કતા દાખવવી પડશે. જિજ્ઞાસા, સાચી વાત છે કે જે રાજ્યો અને જે વિસ્તારો હાલના તબક્કે હોટસ્પોટ જાહેર થયેલા છે તે વિસ્તારમાં કોઈપણ પ્રકારના લોકડાઉનમાં ઢીલ મુકાય એવી કોઈ શક્યતા પ્રબળ બની નથી. પરિણામે કહી શકાય કે ગુજરાત સહિત અનેક રાજ્યો એવા છે. ગુજરાતમાં હાલના તબક્કે જોઈએ તો મુખ્ય શહેરો અને મહાનગરોનો જે સમાવેશ થાય છે તેમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર, રાજકોટ, વડોદરા અને સુરત, આ 4 મહાનગરોનો જે સમાવેશ થાય છે, ત્યારે તેમાં જે હોટસ્પોટ વિસ્તાર જાહેર થયેલા છે તેમાં લોકડાઉનની સ્થિતિ ચોક્કસ રીતે યથાવત રાખવામાં આવે એવી પ્રબળ શક્યતા છે. અને ગુજરાતની જેમ જ અન્ય રાજ્યોમાં પણ જે આ પ્રકારની પરિસ્થિતિ હશે ત્યાં કોઈપણ પ્રકારની છૂટછાટ મૂકવામાં આવે નહીં, બલકી લોકડાઉનને કડક બનાવવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. તો જ કોરોના વાયરસને નિયંત્રણમાં લેવી શકાશે. અને તદુપરાંત જ્યાં સુધી આપે કીધું તે પ્રમાણે 4 રાજ્યોના મુખ્યમંત્રીઓએ જે 9 મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરવામાં આવી હતી, દરમિયાન 4 રાજ્યોના મુખ્યમંત્રી, જેમાં મેં જણાવ્યું તે પ્રમાણે ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર અને ગોવા, આ 4 રાજ્યોના મુખ્યમંત્રીઓએ લોકડાઉન લંબાવવા માટેનો સૂર વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં, પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી પણ ચોક્કસ રીતે લોકડાઉન લંબાવવાની તરફેણમાં છે. તેમણે પણ વડાપ્રધાનના લોકડાઉનના અભિગમને આવકાર આપ્યો છે. રાજકીય પક્ષપાત ભૂલીને પશ્ચિમ બંગાળે આ વાતને સમર્થન આપ્યું છે. એટલે ચોક્કસ કહી શકાય કે આગામી સમયમાં અને આ સપ્તાહના અંત સુધીમાં ચોક્કસ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે પણ રાષ્ટ્રજોગ સંદેશો આપવામાં આવે અથવા કેન્દ્ર સરકાર તેના નિર્ણયની જાહેરાત કરશે તેમાં લોકડાઉનને આગળ ધપાવવાનો નિર્ણય લેવાય એવી શક્યતા પૂરેપૂરી પ્રવર્તે છે. જિજ્ઞાસા. બિલકુલ અરુણ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી 9 રાજ્યોના મુખ્યપ્રધાન સાથે વડાપ્રધાને વાતચીત કરી હતી. આ દરમિયાન અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ લોકડાઉન વધારવાની તરફેણમાં પોતાનો મત મૂક્યો હતો. એટલે કે આગામી સમયમાં જ્યાં હોટસ્પોટ વિસ્તાર છે, વધુ કેસો છે, ત્યાં લોકડાઉન લંબાઈ શકે છે. વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પ્રતિભાવ બાદ આગામી નિર્ણયો લેવામાં આવશે. મુખ્યમંત્રીના પ્રતિભાવને આધારે હવે આગામી નિર્ણયો લેવામાં આવશે. રાજ્યમાં લોકડાઉન અને રાજ્ય સરકારોની મુશ્કેલીઓ આજે જાણવામાં આવી હતી વડાપ્રધાન સાથેની વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યમાં ટેસ્ટિંગની પણ માહિતી આપી હતી. તેમના પ્રતિભાવના આધારે આગળના નિર્ણયો લેવામાં આવશે. વડાપ્રધાને કહ્યું કે આર્થિક સ્થિતિ વિશે રાજ્યો અત્યારે ચિંતા ન કરે. મુખ્યમંત્રીઓના પ્રતિભાવને આધારે જ હવે આગામી નિર્ણય લેવામાં આવશે. એટલે ગુજરાતની સ્થિતિ અંગે પણ મુખ્યપ્રધાને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વડાપ્રધાન સાથે વાતચીત કરી છે. લોકડાઉનમાં ત્રીજી વાર મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાને આ પ્રમાણે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક યોજી. મુખ્યપ્રધાન રૂપાણીએ પણ રાજ્યમાં ટેસ્ટિંગની માહિતી આપી હતી. જોકે વડાપ્રધાને પણ કહ્યું છે કે સામે આર્થિક સ્થિતિ વિશે હાલમાં રાજ્યો કોઈ ચિંતા ન કરે, કારણ કે હાલમાં કોરોના જેવી મહામારી સામે લડવું અને જીતવું એ સૌથી મહત્વનું છે. અને આજ અંગે વધુ વિગતો મેળવીશું. ન્યૂઝરૂમથી સંવાદદાતા કેતન જોશી જોડાયા છે. કેતન, શું વિગતો? કારણ કે હવે મુખ્યમંત્રીએ આગળ વાત કરી ચૂક્યા છે, હવે એમના પ્રતિભાવોને આધારે આગળના નિર્ણયો લેવાશે. બિલકુલ, તેમના પ્રતિભાવોના આધારે આગામી નિર્ણય લેવાશે. પરંતુ જો વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ જે બેઠક યોજાઈ હતી તેના 5 મહત્વપૂર્ણ જો મુદ્દા જોવામાં આવે તો 5 એવી બાબતો હતી તેની પર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો. અને મુખ્યમંત્રી દ્વારા પણ, એટલે કે 2 કલાકનું આ જે સેશન હતું, 2 થી 3 કલાક સુધી જે બેઠક ચાલી હતી, તેમાં 9 મુખ્યમંત્રી એ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તો કેટલાક મુખ્યપ્રધાનોએ પત્ર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાણ કરી છે, કેટલાક મુખ્યપ્રધાનોએ. તો બીજી તરફ જે 5 મુદ્દા જે મહત્વના જે રહ્યા હતા તેમાં ઇકોનોમીની સૌથી વધારે ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ કોરોના, હોટસ્પોટ, વિદેશમાં ફસાયેલા ભારતીયો અને સૌથી મહત્વપૂર્ણ બાબત એટલે કે લોકડાઉન ઉપર આગામી સમયમાં શું નિર્ણય લેવા છે તેના પ્રતિભાવો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જાણવામાં આવ્યા હતા. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ જે 5 મુદ્દાઓની જે ચર્ચા કરવામાં આવી તેમાં સૌથી વધારે આર્થિક સ્થિતિને લઈને જે રાજ્યોની જે ચિંતા છે તે દૂર કરવાનો પ્રયાસ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. અને સમગ્ર બાબત ઉપર
ઉપર તેમણે વધારે ભાર મૂકતા કહ્યું કે આર્થિક સ્થિતિની જે દેશની આર્થિક સ્થિતિ જે લોકડાઉનના પગલે જે નુકસાની વેઠી રહ્યો છે દેશ અને જે રોજગારીને લઈને જે સ્થિતિ જે સામે આવી રહી છે તેનાથી કોઈ પણ રાજ્યએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આગામી સમયમાં આર્થિક સ્થિતિને લઈને કોઈને કોઈ રીતે કેન્દ્ર સરકાર રાજ્યોને મદદ કરવા માટે એક રીતે કહી શકાય કે તબક્કાવાર તેઓ મદદ કરશે. એટલા માટે જે એ સ્થિતિની સૌથી જે ચિંતા દૂર કરી હતી પીએમ નરેન્દ્ર મોદીએ, તો બીજી તરફ અન્ય જે વાતચીતના જે મુદ્દાઓ રહ્યા હતા કે તેમાં હોટસ્પોટ વિસ્તાર એટલે કે 3 તબક્કામાં કેવી રીતે હોટસ્પોટ વિસ્તારમાંથી રાજ્યોએ બહાર આવવું જોઈએ, લોકડાઉનનો કડક અમલ કરવાની ગૃહમંત્રી અમિત શાહે પણ જાહેરાત કરી છે અને તેમણે પણ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી અને લોકડાઉનનો કડક અમલ કરવામાં આવે તેવું તેમણે આહવાન કર્યું હતું. બીજી તરફ જે રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં અત્યારે હાલે દેશના ઘણા એવા શહેરો, ઘણા એવા ગામો, ઘણા એવા તાલુકાઓ છે કે જ્યાં આગળ દુકાનો અને બિઝનેસ અને માર્કેટયાર્ડ શરૂ કરવામાં આવે છે. દેશમાં એવા 2000થી વધુ માર્કેટયાર્ડની શરૂઆત કરી દેવામાં આવી છે. બીજી તરફ જે રેડ ઝોનમાંથી દરેક રાજ્યો એવા કયા પગલાં લે, આવશ્યક પગલાઓ લેવાની તેમણે ખાસ ભાર મૂક્યો હતો અને રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં કેવી રીતે આવવું તેની પણ વધારે ચર્ચા કરવામાં આવી હતી. ઓરેન્જ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં કેવી રીતે જવું તેની પણ ભાર મૂકવામાં આવ્યો હતો અને જે વિશેષ રાજ્યોના જે મત હતા તે જાણવાનો પ્રયાસ આ બેઠક દ્વારા કરવામાં આવ્યો હતો. બિલકુલ કેતન, ખાસ કરીને વડાપ્રધાને તો કહી દીધું છે કે રાજ્યોએ હાલમાં આર્થિક સ્થિતિને લઈને ચિંતા કરવાની જરૂર નથી, તેમ છતાં પણ આજે લોકડાઉનના 40 દિવસ દરમિયાન જે પણ તમામ વર્ગને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ પડી જ રહી છે, કેટલાક કર્મચારીઓને વેતનને લઈને, એટલે તમામ વર્ગને આની અસર પહોંચી છે. એટલે શું લાગી રહ્યું છે ગુજરાતમાં તો જો કે જ્યાં ગ્રીન ઝોન વિસ્તાર છે એવા વિસ્તારોમાં છૂટછાટ અપાઈ છે, માત્ર 4 મહાનગરો સિવાય. એટલે આગામી સમયમાં ગુજરાતમાં કેવા નિર્ણયો રહી શકે છે? બિલકુલ, ગુજરાતનું જે સૌથી મોટું જે કારણ હતું આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ ટેસ્ટિંગને લઈને જે એ ટેસ્ટિંગ ઉપર ઘણા સમયથી જે ચર્ચા થઈ છે, વિવાદ થયા છે, તેને લઈને જાણકારી આપી હતી, કારણ કે કેન્દ્રની સતત નજર ગુજરાત ઉપર રહેલી છે. જે પ્રકારે કેસોની સંખ્યા વધી રહી છે, પરંતુ હવે જ્યારે રિકવરી ધીરે ધીરે આવી રહી છે, જે કેસોની સંખ્યા જે વધી હતી તેમાંથી કેટલાક દર્દીઓ ડિસ્ચાર્જ પણ થયા હતા. આજે રાજ્યની અંદર 300થી વધારે લોકો ડિસ્ચાર્જ થયા છે, કોરોના મુક્ત થયા છે અને તેની જાણકારી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પીએમ નરેન્દ્ર મોદીને આપી હતી. અને જે સૌથી વધારે જે જાણકારી અને જે માહિતી જે પ્રાપ્ત થઈ રહી છે આ બેઠકની, કે તેમાં જે આ ગ્રીન ઝોનની જે વાત છે તે કરવામાં આવી હતી. ગ્રીન ઝોનની અંદર ખાસ કરીને ગુજરાતના જે 4 મહાનગરોને બાદ કરતા જે અન્ય જે તાલુકા પ્લેસીસ અને જે જિલ્લા મથકો છે ત્યાં આગળ કેટલાક બિઝનેસને છૂટ આપવામાં આવી છે અને માર્કેટયાર્ડ ઉપર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે અને માર્કેટયાર્ડમાં ઝડપથી આ જે સ્થિતિને પહોંચી વળવા માટે કેવા પગલાં લેવા જોઈએ તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે ગૃહ પ્રધાન અને ગૃહ મંત્રાલય જે આંકડા જારી કર્યા છે તેમાં 80થી વધારે ટકા એક રીતે જોવા જઈએ તો ઘઉંની જે ખેતી થઈ હતી તેને લણી લેવામાં આવી છે અને 2000થી વધારે માર્કેટયાર્ડ શરૂ કરી દેવામાં આવે છે. એટલે ધીરે ધીરે તબક્કાવાર કેવી રીતે આ લોકડાઉનની સ્થિતિમાંથી બહાર આવવું અને દેશને બચાવવું તેના ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો મુખ્યમંત્રીએ પોતાના પ્રતિભાવો રાખ્યા છે અને એના આધારે હવે આગામી સમયમાં નિર્ણયો લેવામાં આવી શકે છે. વડાપ્રધાને પણ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યોએ હાલમાં આર્થિક સ્થિતિને લઈને ચિંતા કરવાની જરૂર નથી. તો મુખ્યપ્રધાન રૂપાણીએ પણ ગુજરાતની સ્થિતિને લઈને પોતાની વાત મૂકી હતી. ખાસ કરીને ટેસ્ટિંગની બાબતને લઈને પણ વડાપ્રધાન સાથે ચર્ચા કરી હતી. એટલે કે એવા વિસ્તારો જ્યાં હોટસ્પોટ અને વધુ કેસ છે ત્યાં હજુ લોકડાઉન લંબાવાઈ શકે છે અને એવા વિસ્તારો કે જ્યાં કેસો વધુ નથી અથવા કેસ નથી એવા વિસ્તારોમાં ધીમે ધીમે વેપાર, ઉદ્યોગ, ધંધા શરૂ કરવામાં આવી શકે છે. બેઠકમાં 5 મહત્વના મુદ્દાઓને લઈને ચર્ચા થઈ. દેશમાં અર્થવ્યવસ્થાને પણ મહત્વ આપવું પડશે, એક આ મુદ્દો પણ મહત્વનો રહ્યો, જેને લઈને આજની વિડીયો કોન્ફરન્સિંગના બેઠક દરમિયાન ચર્ચા થઈ. વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દેશ માટે એક રાહતપૂર્ણ સમાચાર. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી એક નિવેદન આપવામાં આવ્યું છે જેમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયનું નિવેદન કે રિકવરી રેટમાં દેશમાં વધારો છે
ડિસ્ચાર્જની સંખ્યા વધતા રિકવરી રેટ હવે 22% પહોંચ્યો છે, એટલે કે કોરોનાના દર્દીઓ ઝડપથી સાજા પણ થઈ રહ્યા છે. અત્યાર સુધી 6184 લોકો સ્વસ્થ થયા છે કોરોનાને માત આપીને, એટલે કે કોરોનાના દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે. રિકવરી રેટ ઝડપથી વધી રહ્યો છે, જે દેશ માટે ઘણા જ રાહતના સમાચાર છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ નિવેદન આપ્યું છે, કહ્યું છે કે રિકવરી રેટમાં વધારો થયો છે, 22% પહોંચ્યો છે. पिछले एक दिन में 381 पेशेंट्स आर फाउंड क्योर्ड, जिससे कि हमारा टोटल पर्सन्स हु हैव बीन क्योर्ड द नंबर बिकम 6184. इसको अगर हम देखें तो हम पाते हैं कि हमारा रिकवरी रेट 22.17% हो चुका है. एंड द पॉजिटिव न्यूज़ इज़ कि हम देख रहे हैं कि प्रोग्रेसिवली हमारे रिकवरी रेट में इजाफा हो रहा है, हमारा रिकवरी रेट बढ़ रहा है. 16 डिस्ट्रिक्ट हैं देश के जहां पर कि पिछले 28 दिनों से कोई केस रिपोर्ट नहीं हुआ है. इन डिस्ट्रिक्ट्स में 3 नए डिस्ट्रिक्ट्स ऐड हुए हैं. अगर आप देखें 24 अप्रैल से अब तक में, वह है गोंदिया महाराष्ट्र में, देवनगेरे कर्नाटक में, लखीसराय बिहार में. इसी के साथ ही जो डिस्ट्रिक्ट पहले 28 दिन की, जिसमें कि पहले केस आए लेकिन 28 दिन से केसेस नहीं आए थे, इससे पहले रिपोर्ट हुई, उनमें से 2 डिस्ट्रिक्ट्स में नए फ्रेश केसेस भी आए हैं. वह है पीलीभीत उत्तर प्रदेश में और एसपीएस डिस्ट्रिक्ट पंजाब के अंदर. टोटल ऐसे 85 डिस्ट्रिक्ट हैं 25 स्टेट्स और यूनियन टेरिटरीज में, जहां पर कि पिछले 14 दिनों से कोई केस रिपोर्ट नहीं. અને આ જ મુદ્દે વધુ વિગતો મેળવીશું. ન્યૂઝરૂમથી મારા સહયોગી ફાલ્ગુની જોડાયા છે. ફાલ્ગુની, દેશ માટે એક રાહતના સમાચાર. સ્વાસ્થ્ય મંત્રાલયે પણ જે પ્રકારે નિવેદન આપ્યું, રિકવરી રેટ વધીને 22% પહોંચ્યો છે. જી બિલકુલ જિજ્ઞાસા, જે પ્રમાણે દેશની અત્યારે પરિસ્થિતિ છે, ખાસ કરીને કોરોના વાયરસના સંક્રમણમાં તો સતત વધારો થઈ જ રહ્યો છે, પરંતુ સાથે સાથે રિકવરી રેટ અત્યારે 22.17 પહોંચી ચૂક્યો છે. આ ખૂબ જ દેશ માટે રાહતના સમાચાર ગણી શકાય. સરકાર અને ICMR દ્વારા જે જાણકારી આપવામાં આવી, 28,000થી પણ વધુ જ્યારે કોરોના વાયરસના કેસ દેશમાં છે, પરંતુ તેની સાથે સાથે 6,000થી પણ વધુ લોકો સાજા થયા છે, એટલે કે રિકવરી રેટમાં સતત વધારો દેશમાં જોવા મળી રહ્યો છે. બીજી તરફ મોતના આંકડામાં જો વાત કરીએ તો 1,000થી પણ ઓછા લોકો મોતને ભેટ્યા છે, એટલે ખાસ કરીને દેશ માટે આ સૌથી સારા સમાચાર ગણી શકાય. રિકવરી રેટમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પણ જે જાણકારી આપી, જેમાં 22.17% રિકવરી રેટ નોંધવા પામ્યો છે. જિજ્ઞાસા. બિલકુલ ફાલ્ગુની, દેશમાં અત્યારે જોઈએ તો આંકડો કેટલા પર પહોંચ્યો છે પોઝિટિવ કેસોનો, અને એમાંથી કેટલા લોકો ઝડપથી રિકવર પણ થયા છે? જી બિલકુલ જિજ્ઞાસા, જણાવી દઈએ કે અત્યારે કોરોના સંક્રમણનો આંકડો 28,000ને પણ પાર પહોંચી ચૂક્યો છે, પરંતુ તેમાં રિકવરની સંખ્યા 6,184 થઈ છે, એટલે કે આ રિકવરમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો કોરોનાને માત આપી રહ્યા છે અને સાજા થઈને પોતાના ઘરે જઈ રહ્યા છે. મોતનો આંકડો 800થી વધુ નોંધાયો છે, પરંતુ 1,000ની અંદર જ મોતનો આંકડો નોંધાયો છે, એટલે આ સારા સમાચાર કહી શકાય. કારણ કે વિશ્વ જ્યારે આખું કોરોના મહામારી સામે લડી રહ્યું છે, દેશ પણ તેમાંથી બાકાત નથી રહ્યો, અને દેશમાં અત્યારે કોરોના સંક્રમણ તો વધી જ રહ્યું છે, પરંતુ સાથે સાથે રિકવર લોકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જિજ્ઞાસા. બિલકુલ ફાલ્ગુની, અન્ય દેશોની સરખામણીમાં ભારતની સ્થિતિ ઘણી સારી છે, તેમ છતાં પણ કેસો વધી રહ્યા છે, એ જોતા ચિંતાનો વિષય. પરંતુ રિકવરી રેટ વધ્યો છે, એના પરથી એક વસ્તુ સાબિત થઈ છે કે લોકોએ ડરવાની જરૂર નથી, પરંતુ હા, સતર્કતા ચોક્કસ દાખવવાની છે. જી બિલકુલ જિજ્ઞાસા, અત્યારે લોકોએ ડરવાની જરૂર નથી, પરંતુ દેશમાં જે લોકડાઉન છે 3 મે સુધી, તેનું ચુસ્ત પાલન કરવાની લોકોએ જરૂરિયાત છે. કોરોના સામે તમામ લોકોએ જંગ આપવાની છે, એક લડત આપવાની છે. ખાસ કરીને જે લોકો રિકવર થયા છે, સાજા થયા છે, તે લોકોએ પણ અન્ય લોકોને સમજાવવાનું છે, કારણ કે કોરોના જે અત્યારે લોકોના મગજમાં પણ ઘર કરી ગયું છે અને લોકો તેનાથી ડરી રહ્યા છે. તેનાથી ડરવાની બિલકુલ જરૂર નથી, પરંતુ સરકારની જે ગાઈડલાઈનો છે તે અનુસાર જ જીવન જીવવાની જરૂરિયાત છે. તેથી ચોક્કસ સમગ્ર દેશ કોરોનાને માત આપી શકશે. બિલકુલ ફાલ્ગુની, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો દેશ માટે રાહતપૂર્ણ સમાચાર. રિકવરી રેટ વધ્યો છે. કેરળની વાત કરીએ તો રિકવર કેસ 469માંથી 342 લોકો સાજા થઈ ચૂક્યા છે. લદ્દાખની વાત કરીએ તો કુલ કેસ 20, જેમાંથી 16 લોકો અત્યારે રિકવર થઈ ચૂક્યા છે. 20માંથી 16 કેસ રિકવર થયા છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો 2090 કેસ અને તેમાંથી 302 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં જ્યાં સૌથી વધુ કેસ છે 8,068, ત્યાં પણ
1188 લોકો કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે. મણિપુરમાં 2 જ કેસ નોંધાયા અને બંને કેસના જે દર્દીઓ છે તેઓ સાજા થઈ ચૂક્યા છે, કોરોનાને માત આપી ચૂક્યા છે. મેઘાલયની વાત કરીએ તો કુલ 12 કેસ, જ્યાં હજુ સુધી એક પણ દર્દી સાજા નથી થયા. મેઘાલય માટે ચિંતાનો વિષય. બીજી તરફ સતત રિકવરી રેટ વધી રહ્યો છે. પોંડિચેરીમાં પણ 8માંથી 4 કેસ રિકવર થયા છે. વધુ એક મહત્વના સમાચારની વાત કરીશું. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રાલયે આ મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે દેશમાં 80% ઘઉંનો પાક લણી લેવામાં આવ્યો છે. ભારતમાં 2000થી વધુ માર્કેટયાર્ડ પણ ખુલી ગયા છે. 26 अप्रैल तक देश में लगभग 80% से अधिक गेहूं की खेती की कटाई हो चुकी है. 2000 से अधिक मुख्य मंडियां यानी 80% मंडियों का संचालन प्रारंभ हो गया है. दाल और तिलहन की खरीद जारी है. किसान रथ ऐप ने कृषक और व्यापारियों के बीच लॉकडाउन के दौरान खरीद एवं बिक्री को सरल कर दिया है. 80,000 से अधिक कृषक और 70,000 से अधिक व्यापारी किसान रथ ऐप पर पंजीकृत हैं. मनरेगा के तहत भी कार्यों ने गति पाई है. वाटर कंजर्वेशन और इरिगेशन जैसे लार्ज कम्युनिटी असेट्स पर भी मनरेगा के तहत काम शुरू हो गया है और 2 करोड़ से ज्यादा श्रमिकों को रोजगार प्राप्त हुआ है. सर्वे के अनुसार लगभग 60% फूड प्रोसेसिंग यूनिट्स ऑपरेशनल हो गई हैं. વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે પ્રમાણે સુપર રીચ લોકો પર વધારાનો ટેક્સ નાખવામાં નહીં આવે. આ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે સમાચારનું ખંડન કર્યું, તપાસના આદેશ આપ્યા છે. સુપર રીચ લોકો પર વધારાનો ટેક્સ નહીં લગાવવામાં આવે. વધુ વિગતો મેળવીએ. સહયોગી કુંજ જોડાયા છે ન્યૂઝરૂમથી. કુંજ, શું વિગતો? ચોક્કસથી જિજ્ઞાસા જણાવવા માંગીશ કે ઇન્ડિયન રિસર્ચ સર્વિસ એસોસિએશનના કેટલાક અધિકારીઓ છે તેમના દ્વારા એક પત્ર તૈયાર કરવામાં આવ્યો હતો. તેમના વેબસાઇટ અને ટ્વીટ કરીને તેમાં જણાવવામાં આવ્યું હતું કે ક્યાંક 1 કરોડથી જે વધુ વાર્ષિક આવક ધરાવે છે તેમના પર ટેક્સ નાખવામાં આવે. ખાસ કરીને આપને જણાવી દઉં જિજ્ઞાસા, હાલ તેમના પર 30% જેટલો ટેક્સ હોય છે, પરંતુ આ ટેક્સની રકમ છે તે વધારી દેવામાં આવે, 40% જેટલો ટેક્સ કરી નાખવામાં આવે. ચોક્કસથી ક્યાંક પરંતુ નાણાં મંત્રાલયને જ્યારે આ વાતની જાણ થઈ છે ત્યારે આ બાબત પર લાલાંખ કરી છે અને ખંડન કર્યું છે કે આ એક ખોટી વાત છે. સાથે જ ઇન્કમટેક્સ વિભાગે આ જે અધિકારીઓ હતા કે જેમના દ્વારા આ પત્ર તૈયાર કરવામાં આવ્યો હતો તેમના પર લાલાંખ કરી છે અને તેમની પાસે જવાબ માંગ્યો છે. કહી શકાય કે એક વણમાગી સલાહ પ્રમાણે તેઓએ જાતે જ આ પરિપત્ર છે તે તૈયાર કર્યો હતો અને જાતે જ ક્યાંક તેઓએ ડિસાઇડ કર્યું હતું કે ક્યાંક આ ટેક્સ છે તે વધારવામાં આવે. સાથે જ આ પત્રમાં એક અન્ય વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જેમની સંપત્તિ છે 5 કરોડથી વધારે છે, 5 કરોડથી વધુ વાર્ષિક આવક હોય તેમના પર ફરી એકવાર સંપત્તિ વેરો છે તે તેમની પાસેથી વસૂલવામાં આવે. એટલે કે ચોક્કસથી ક્યાંક હાલ કોરોનાનો સામે દેશ લડી રહ્યો છે અને જે દેશની તિજોરી ઉપર જે ક્યાંક જે અસર થઈ રહી છે તેની સામે ક્યાંક લડવાની વાત છે. પરંતુ આ પ્રકારનું જે ક્યાંક કાર્ય કરવામાં આવ્યું છે, પરંતુ નાણાં મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે અને આજે અધિકારીઓ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે કે જે આ પરિપત્ર તૈયાર કરવામાં આવ્યો છે તેઓની સામે લાલાંખ કરી છે. બિલકુલ, આભાર કુંજ માહિતી માટે. તો આ મહત્વના સમાચાર. સુપર રીચ લોકો પર વધારાનો ટેક્સ નાખવામાં નહીં આવે. કેન્દ્ર સરકારે સમાચારોનું પણ ખંડન કર્યું છે. આ સમાચારોને ખોટા ગણાવ્યા છે અને બીજી તરફ તપાસના પણ આદેશ આપી દીધા છે. IRS એસોસિએશને એક રિપોર્ટમાં ભલામણ કરી હતી કે સુપર રીચ લોકો પર ટેક્સ વધારવાની ભલામણ જે કરવામાં આવી હતી તેના પર સ્પષ્ટતા કરાઈ છે. વધુ એક મહત્વના સમાચાર. કોરોના સામે ન્યુઝીલેન્ડે જંગ જીતી લીધો છે. અત્યારે અનેક દેશો કોરોનાની ઝપેટમાં છે, ત્યાં જ કોરોના સામે ન્યુઝીલેન્ડે આ જંગ જીતી લીધો છે. ન્યુઝીલેન્ડના PM જેસિન્ડા આર્ડેને આ મહત્વનું નિવેદન આપ્યું છે. દેશે કોરોનાને માત આપી દીધી છે, એટલે કે ન્યુઝીલેન્ડ કોરોનાને માત આપવામાં સફળ રહ્યું છે. લોકડાઉનમાંથી સ્લો ડાઉન તરફથી દેશની આગેકૂચ. કેટલાક બિઝનેસ અને સ્કૂલો ખોલવાની પણ ન્યુઝીલેન્ડમાં જાહેરાત કરવામાં આવી છે.
મંતવ્ય ન્યૂઝ એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.